કે આ જે ખેલાડીઓ માટે રૂપિયા જાહેર કરવામાં આવ્યા એ પૂરેપૂરા રૂપિયા એમને મળે કે એમાંથી સરકાર પણ ભાગ લઈ જાય? નમસ્કાર. આઈપીએલનું મેગા ઓક્શન તાજેતરમાં સાઉદી અરેબના જેદાની અંદર થયું અને 10 ફ્રેન્ચાઇઝીઓએ 639 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને બધા ખેલાડીઓને જે રૂપિયા મળ્યા એમાં ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ છે કે આ જે ખેલાડીઓ માટે રૂપિયા જાહેર કરવામાં આવ્યા એ પૂરેપૂરા રૂપિયા એમને મળે કે એમાંથી સરકાર પણ ભાગ લઈ જાય? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. આઈપીએલ મેગા ઓક્શન જે સાઉદી અરબના જેદામાં થયું એમાં ટોટલ 577 ખેલાડીઓ સામેલ હતા અને એમાંથી 182 ખેલાડીઓ જ વેચાયા અને 395 ખેલાડીઓને કોઈ પણ ટીમે રસ દાખવ્યો નહીં અને 182માંથી જે છે એમાંથી 62 જેટલા વિદેશી ખેલાડીઓ પસંદ થયા છે. હવે લોકોને જે સવાલ છે કે ભાઈ આ ખેલાડીઓને રૂપિયા જાહેર કર્યા, સપોઝ રિષભ પંતને 27 કરોડની અંદર લખનઉ સુપર જાયન્ટે ખરીદ્યો તો રિષભ પંતને 27 કરોડનો પગાર મળશે? ના, એનો જવાબ ના છે કે પૂરેપૂરા 27 કરોડ નહીં મળે. હવે ભારતીય સરકાર છે એ ખેલાડીઓના પગાર ઉપર 10% TDS નાખેલો છે. TDSનો મતલબ છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, અને આ ટેક્સ છે એ આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓને રૂપિયા ચૂકવતા પહેલાં કાપી લેવો પડે છે અને એ 10% છે, 10% જેટલો. અને આ જ TDS વિદેશી ખેલાડીઓ માટે 20% છે, 20% TDS લાગે. એટલે જે ફ્રેન્ચાઇઝીઓએ જે ખેલાડીઓને ખરીદેલા છે એમને ચૂકવણી કરે એ પહેલાં TDS કાપીને સરકારને જમા કરાવી દેવો પડે અને એ બાકીની રકમ જે છે એ ખેલાડીઓને મળે અને એની પર બી પાછો ટેક્સ લાગે છે. એ હું તમને સમજાવું. પહેલાં એ વાત કરીએ કે રિષભ પંતને ધારો કે 27 કરોડ રૂપિયા મળ્યા છે તો 10%, 10%ના TDS તરીકે 2.70 કરોડ રૂપિયા કપાઈ જાય એટલે રિષભ પંતને મળશે 24 કરોડ અને 30 લાખ રૂપિયા. એવી રીતના શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદવામાં આવેલો છે તો એનો જે ટેક્સ છે એ 2,67,50,000 રૂપિયા કપાઈ જશે અને શ્રેયસને મળશે 24,07,50,000 રૂપિયા. વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો છે તો એનો ટેક્સ લાગશે 2,37,50,000 અને 21,37,50,000 વેંકટેશને મળશે. એવી રીતના અર્શદીપને 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો છે તો 1.80 કરોડ ટેક્સ લાગશે અને 16 કરોડ 20 લાખ રૂપિયા અર્શદીપને મળશે. સેમ ટુ સેમ યુઝવેન્દ્ર ચહલ માટે છે, એને બી 18 કરોડમાં ખરીદવામાં આવેલો છે, એને 1.80 કરોડ ટેક્સ અને 16 કરોડ 20 લાખ એને મળશે. આ તો TDS સીધો પહેલાં કપાઈ ગયો. પણ ભારતીય ખેલાડીઓમાં આઈપીએલ ટીમ પાસેથી જે પૈસા મેળવે છે, આઈપીએલમાંથી જે ખેલાડીઓ પૈસા મેળવે છે એ કરપાત્ર રકમ છે, ટેક્સેબલ એમાઉન્ટ છે. આ રકમ અન્ય સ્ત્રોતમાંથી આવક તરીકે ગણી લેવામાં આવે અને આ આવક તેમની કુલ આવકમાં ઉમેરવામાં આવે. એટલે એમણે જે ટોટલ બીજા બધા સોર્સમાંથી જે આવક મેળવેલી છે એમાં એમની આ આવક ઉમેરાય અને એ આવક ટોટલ આવક તરીકે કેલ્ક્યુલેશન થાય અને જ્યારે આ બધા ખેલાડીઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરે ત્યારે એમના સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે. અને વિદેશી ખેલાડીઓ પર પણ ટેક્સ લાગે છે. એનું કારણ એવું છે કે વિદેશી ખેલાડીઓ આઈપીએલની સિઝન દરમિયાન લગભગ 182 દિવસ કરતાં વધારે ભારતમાં રહે છે એટલે એમની પર પણ ઇન્કમટેક્સ લાગે છે. જો 182 દિવસથી ઓછા દિવસ રહ્યા હોય તો સંપૂર્ણ આવક ઉપર ટેક્સ લાગતો નથી. હવે આપણી જે જૂની ટેક્સ રિઝિમ છે
એમાં 2.5 લાખ રૂપિયા ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. 2.5 લાખથી 5 લાખ પર 5% ટેક્સ લાગે છે. 5 લાખથી 10 લાખ પર 20% ટેક્સ લાગે છે અને 10 લાખથી વધારેની રકમ હોય તો 30% ટેક્સ લાગે છે. પરંતુ જે ન્યૂ ટેક્સ રિજીમ છે એની અંદર થોડાક સ્લેબની અંદર બદલાવ છે. એમાં 3 લાખ સુધીની આવક ઉપર 0% ટેક્સ લાગે છે. 3 થી 7 લાખ ઉપર 5%, 7 થી 10 લાખ રૂપિયા પર 10%, 10 થી 12 લાખ રૂપિયા ઉપર 15%, 12 થી 15 લાખ રૂપિયા ઉપર 20% અને 15 લાખ રૂપિયાથી ઉપર જેટલી બી આવક હોય એની પર 30% ટેક્સ લાગે છે. તો સામાન્ય રીતે એક એ વાત સમજી શકાય કે આ જેટલા બી આઈપીએલના ખેલાડીઓ છે એમની આવક 15 લાખ રૂપિયા કરતાં તો વધારે હોવાની જ, એટલે એમાં મોટે ભાગે બધા 30%ના સ્લેબમાં આવશે. એટલે 30% ઇન્કમ ટેક્સ એમણે એમની ઇન્કમ ઉપર ભરવો પડશે. હવે સરકારને આઈપીએલ ઓક્શનમાંથી ટોટલ કેટલી રકમ મળશે એ બી જાણવા જેવું છે કે ટોટલ 10 ફ્રેન્ચાઇઝી છે એણે ટોટલ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મતલબ કે 89.49 કરોડ રૂપિયા TDS તરીકે સરકારના ખાતામાં જમા થશે. અને આમાંથી જે ભારતીય ખેલાડીના છે એ 38.34 કરોડ અને વિદેશી ખેલાડીઓમાંથી 51.15 કરોડ. હવે આ જે TDS કપાઈ છે એ જ્યારે ખેલાડીઓ ઇન્કમ ટેક્સ ભરશે ત્યારે એ TDS એમાંથી એડજસ્ટ થઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.